આ જો એટલો ઓછો પડે તો ઓલો આદિકને ના જો એટલો ઓછો પડે. તો ગુડ મોર્નિંગ, જય માતાજી ને જય મા મેડી. તમારું બધાનું હાર્દિક સ્વાગત છે આજના મારા નવા વ્લોગમાં. તો ગઈકાલનો વિડીયો તમને કેવી મજા આવી જરાક કોમેન્ટ કરી મને કહી દેજો. બાકી હમણાં તો આપણે ફૂલ બાકાજી કે ચાલે છે વેડિંગની, બરોબર. તો હવે એમાં જ આપણે રણવાનું છે. તો તમે બધા જોડાઈ રહીજો. અને આમાં શું છે કે મારે વોઇસ ઓવર એટલા માટે કરવો પડે કે કામ આજુબાજુનું કામ ચાલતું હોય ને તો પછી મારે ઇનેસ તો અવાજ થઈ જાય છે મોબાઈલમાં, પણ એમાં એવું છે કે પછી અવાજ થોડોમાં ફેરફાર પડી જાય છે, એટલા માટે મને નથી મજા આવતી. અત્યારે આપણે મસ્ત મજાના નાસ્તો કરીને કમ્પ્લીટ થઈ જશે ને હવે ફ્રેશ થઈને આગળ પછી આપણે ચડવાનું છે કામ ઉપર, એટલે કે આપણે જવાનું છે, બરોબર. તો ફ્રી થઈને પછી પાછો તમને મળું, બરોબર. જોડે રહેજો તમે બધા. બાકી આજે મોજ. તો ફ્રેશ થઈને આપણે નીકળી જવાનું છે કામ ઉપર. તો નીકળી જશે. આમથી મારા સાગરભાઈ હેલા આવે છે, તો એને લાવવું લાગે, મને એમ લાગે છે. તમે કોઈ બેસી જાવ, હાલો. આ મેં કીધું બાપુ ગાડી કહેવાય એટલે બેસી જવાનું હોય. બાકી ચલો. તો ફાઇનલી આપણે મસ્ત મજાના પૂકી જશે કામ ઉપર ને. જો આપણી જાળી કમ્પ્લીટ થઈ ગઈ છે, આને કહેવાય બોગ જાળી કમ્પ્લીટ. તો મસ્ત બધાને ઘડીક મેં કીધું આરામ કરી લો. આરામ કરીએ પછી મેં કીધું મંડાવો આગળ, કારણ કે એને આપણે ફિનિશિંગ આપવાનું છે. પછી આપણે આવી જાય મશીન નાખવાના, આપણે આપવા મળ્યા ફિનિશિંગ. તો ફિનિશિંગ કામ આપું છું. તો જોઈ દો આવી રીતના આવું બધું કામ હોય, થોડુંક હોય જોખમવાળું, એટલે આયલા કરે ધીમે ધીમે. હવે તમે થોડીક વાર છે ને ગીત સાંભળી લો એટલે તમને મજા આવી જાય. તો તમે બધે બહુ મીઠું મીઠું ગીત સાંભળી લીધું છે, તો હું મીઠું મીઠું ગીત સાંભળી લઉં, કારણ કે આમાં અવાજ આવે એટલે મીઠું મીઠું ગીત સાંભળવું પડે, બરાબર. કે આમાં આવે મજા પણ. તો આ કામ આપણે પૂરું કરીને આપણે જમી આવવાનું છે, કારણ કે હવે ભૂખ લાગી છે, ટાઈમ થઈ જશે બપોરનો જમવા ટાણાનો. તો હાલો હું તમને બધું જમીન મળું, બાય બાય. અચાનક આપણે આવી ગયા હતા ઘરે, એટલે કે જમીન ત્યારે મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે ને એક નીંદર હોતન કરી લીધી છે. બાકી હવે પાછા જઈએ છીએ કામ ઉપર, અને અમને પાછા મળી જશે કોમેડી ક્રિએટર બાબા ટીલ્લુ. હા, આ બધા છે ને ક્રિએટર છે. બાકી એમાં કાંઈ ન ઘટે. બાકી હાલો દીપાભાઈ, દીપા ઠાકોર. દીપા ઠાકોર ને, દીપા ઠાકોર. તો હાલો અમારી ભેગા તમે પણ હાલો આવી. હે મજા લેવા? હા લેવા હે. તો હારો હાલો મિત્રો, હું તમને પાછો હવે કામ ઉપર જઈને પાછો મળું. તમે બધા જોડાઈ રહેજો. બાકી આજે મજા કરી. આજે નવીરો હોય છે, નવીરો હશે ને આજે? હા. તો આપણે સાંજે નવીરો હશે તો કંઈક નવા જૂનું કરી. આજે કરવું મસ્ત મજાના. તો આપણે જો આ પટ્ટી પડી છે, આપણે બધી સીધી કરવાની છે. તો આજમાં પૂરી કરવાની છે, તો થઈ જાય પૂરી, ટેન્શન લેવાનું હોય. પણ એક તો અહીંયા સડીને બેઠો હતો. તમારે કમલેશભાઈ ક્યાં બધા કમાયા? અમારે કમલેશભાઈ આવી ગયા છે. એ પછી પાઇપ લેવા એક સાઈડ ઉપર છે, તો આપણે અહીંયા કામ કરી છે દુકાનમાં, બરોબર. તો હાલો હું તમને ચાલુમાં મળતો રહી. બાકી હવે તેને શરૂ કરી દઈએ કામ. આપણે બહુ દુકાન બહુ આપણે પીકડા. તો હાલો હું ચાલુ કરી દઉં છું. બાકી મળું તમને આગળ, બરાબર. દો મારે ને શીખવા આવી ગયું દાદા ભાઈ, બધા શીખવા આવે છે, તમે શીખવા આવી ગયો. અત્યારે ફાટીદારની કરડ શીખવામાં કેટલી શેડ પૂછે છે. આપણે એટલી તો સીધી કરી નાખીએ. કેટલી લાંબી પટ્ટી થાય, સીધી કરી લો તો કઈ ન તો શું થાય. હવે આપણે પાછી સીધી પટ્ટી લીધી છે, તો એ હવે પાછી પૂરી કરવાની. એટલે હાન થાય એટલે આપણે ટાંકી દેવું. આજ તો એ માગો છે, બરોબર. જે કારણ કે કઈ દુખવા મળશે. આમ તો ના દુખ્યા, પણ બેઠા બેઠા હોય કે નહીં એટલે તો વેટ દુખે, કારણ કે અથવાડા મારવાનો. કાંઈ વાંધો નહીં. અત્યારે આપણે થોડો સમય એવો છે એટલા માટે આપણે કામ કરવું પડે. એટલે આપણે ગમે ત્યારે સક્સેસ તો થઈએ જવાના નહીં, તો ખબર જ છે આપણને. આપણે ભરોસો રાખીને હોય. બાકી આવી બધી છે અમારું બધું ફોકસ છે બધું. તો તમને બધાને સારું લાગે તો જરાક તમારા ભાઈને સપોર્ટ કરજો, બરોબર. બાકી તમને પાછા મળવું, કારણ કે હજી આપણે પટ્ટી તમને સીધી કરવાની બતાવી દઉં તમને. સીધી કરવા જોઈ લો તમે. આ એટલો તપવો છે, આ કેટલી છે, 80 થી 90 પટ્ટી જેવું છે. બાકી આમાં નાની નાની પટ્ટી હતી છે. બાકી આ હાથ તો આમાં બધું આવું છે. બાકી તમને આગળના વિડીયો સમય જોઈ જાય બધું કરવું પડે.
પછી ન કરીને તોય હાલે કે આપણે કરવાનું છે, કોઈ ન કરે કે દાદા ઓલો બનાવે છે ખબર. હું અહીં બેસી ગયો છું. હા આપણે અથોડી છે કે આપણે ઠક ઠક લઈ હાલે અને લાગી ગયો કહેવાય. આની ઉપર પટ્ટી સીધી કરવામાં આવે અને દાદા તો બનાવે છે. કારણ કે આવું બધું છે. બાકી હું તમને આગળ મળું તો સીધી કરી નાખું, થોડો કોરો ખાઈ લઉં, બરોબર? તો તમે બધા જોડાઈ રહેજો. પછી આજના દીમાં આવું બધું છે અમારે. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે ને થોડી પટ્ટી બાકી રહી ગઈ છે એટલી કરી નાખી છે. આ થપ્પો કમ્પ્લીટ કરી નાખ્યો એટલી બાકી છે. હવે કડે એમ બહુ દુખો મળી ગયો. હવે મેં કીધું ઘરે જાઉં, મેં કીધું અને અમે હવે થાકી જશું, બરોબર? તો હવે આપણે ઘરે જઈશું, બધાના ફ્રેશ થઈ બધા પાછા મળી આવે. કારણ કે ચહેરો ફરી ગયો એટલા માટે તો દાદાએ તો થપ્પો વતન કરી દીધો છે. બોક્સ ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે. ફિટિંગમાં જવાનું છે, બરોબર? આ બધું આપણે અથોડી લજો બધું સાઈડમાં આપણે મેકી દઈએ. કેમ છો અમારા કાલે જાવ તો આપણે પાછા આવી ગયા છીએ વ્લોગમાં. તો અત્યારે અમે આવી જાય વિડીયો બનાવવા. હજી બધી પબ્લિક ભેગી થાય છે ધીમે ધીમે, બરોબર? તો તમે બધા જોડાઈ રહીજો. આપણે પબ્લિક ભેગી થઈ કરીને ભેગી અને કરાવી ધૂમ મચાવી, બરોબર? તો અત્યારે આપણે મસ્ત મજાના થઈ જાય ને હવે લાગે ને પેલા કરતા લોક એમ છે હજી, બરોબર? તો બધા આવે ને ત્યારે હું તમને પાછો ભેગા થાય આપણે, બરોબર? તો તમે બધા જોડાઈ રહેજો. બાકી આવે એટલે હું તમને કહું, બરોબર? તો મિત્રો આપણે કાંઈ બેવા જ્યાં નથી. આપણે આવી જશે ફોન લેવા. અમારા ખિસ્સામાં ફોન ખવડાવે છે. હેપી બર્થડે ગણતરી હાલે છે. બાકી અત્યારે આવી જશે કોણ લેવા. તો તમને બધાને એમાંથી કઈ વેરાયટી ગમે જરા કોમેન્ટ કરીને કહી દેજો. છે ને બાકી એમ તમારા બધાને ખાવી હોય તો આવી જજો અહીંયા. એટલે એ બધું મળી જ રહે તમારા માટે, બરાબર? બાકી સ્ટ્રોબેરી છે ઘણી ખરી છે. આઈટમો તો ઘણી છે પણ ભાવે એનું કામનું છે. કોન ને એવું બધું છે. તો અત્યારે અમે આવી જઈશ કોન લેવા. તમે કોન લઈ લે પછી તમને ફાઇનલી મિત્રો અમે કોન લઈને આવી જશે ને જોવા. તમારે બધાને ખાવું હોય તો આવી જજો કોન ખાવા. અમારે બધા જો ખાય જ છે. ગરમી બહુ પડે છે, કોન ખાવાનું ચાલુ કર્યું છે. એ પડી ગયું. આવી જાવ ભાઈ. અમારા ભૂવા દાદા જો ખાય છે. ટાટક થાય છે પેટમાં. અમારે સચિન બધા કોન ખાય છે. રાહુલભાઈ અમે કોન ખાય છે. હાલો અમે બધા કોન ખાઈ લઈએ. તમારે બધા ન ખાવું હોય તો કાંઈ નહીં. બાકી મળું તમને પછી આગળ. જોડાઈ રહેજો, તમને બધાને મજા આવે છે. ગળું કરાય છે. અમારે ભૂરાભાઈ આવે છે. આવી જજો કાંઈ કા કોન લઈને જેટલા હોય એટલા લઈને આવી જઈએ. હાલો ભાઈ કોન આવી જાય. તો હા ભાઈ અમારે સાગરભાઈ ને કોન ખોટો માન ના ખવાય. માન આપી દેવાય. જો એટલો ઓછો પડે, જો એટલો ઓછો પડે. તો ફાઇનલી આપણે કોન ખાઈને મસ્ત મજાના ટાટા થઈ ગયા છે. ઠંડક આવી ગઈ છે શરીરમાં અને મજા આવી ગઈ. તમને બધાને પણ મજા જ આવી છે કોન ખાવાની. જોયા છે એટલે, બરોબર? તો અહીંથી હું આપણો આજનો વ્લોગ પૂરો કરું છું. તમને બધાને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી મળીએ આગળના હવે નવા વ્લોગમાં કાલ ન્યૂ ડે, બરોબર? સારું હાલો બાય બાય. જય માતાને જય મા મેલડી.